નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. કેમ કુદરત આટલી બધી રૂઠી છે? મિત્રો, વારંવાર કુદરતી આફતો આટલી બધી કેમ? એની પાછળનું કંઈક તો કારણ હશે ને. ક્યાંક પૂર આવે છે તો ક્યાંક ધરતીકંપ થાય છે. પૂર જેવી હોનારતની અંદર લાખો કરોડો રૂપિયાનું માલ મિલકતને નુકસાન. આની પાછળ કંઈક તો કુદરતી સંકેત હશે જ ને. આ કુદરતી પ્રકોપ છે, બીજું કાંઈ નહીં. કુદરતી પ્રકોપ વૈજ્ઞાનિકોના કુદરત વિરુદ્ધના સંશોધન અને કાર્યોનું આ પરિણામ છે. સાહેબ, કુદરતની સામે બાદ ભીડીને મનુષ્યને આજ સુધી ક્યારેય સફળતા મળી નથી અને ક્યારેય સફળતા મળવાની પણ નથી. અને તમારે શોધવું હોય ને તો પુરાણોની અંદર શોધી લેજો. કુદરતે સૃષ્ટિનું સર્જન કર્યું, છેલ્લે મનુષ્યનું સર્જન કરી પસ્તાય છે. તેના આપેલા શ્વાસ સુધી જ જિંદગી જીવી, પ્રકૃતિનું સિંચન કરવું. પરંતુ આ શું? માનવ માત્ર સ્વાર્થી નીકળ્યો, બધાની ઉપર પોતાનો હક અને મનમાની કરવા લાગ્યો. સર્જનહારને પણ પોતાની શક્તિ બતાવવા લાગ્યો. એક પછી એક કુદરતના નિયમોનું નિકંદન કરતો ગયો. ઘોડાની, ગધેડાની સાથે ગાયને, સુવરની, વાઘ, સિંહ, પશુ પક્ષીઓ અને માનવને પણ. પશુ પક્ષી તો સાહેબ ઠીક છે, પરંતુ માનવ ઉપર પણ અવનવા પ્રયોગો આ વૈજ્ઞાનિકોએ કરવા માંડ્યા છે. જાતિ પ્રજાતિ ઉપર અવનવા પ્રયોગો કરીને પોતે સર્જનહારની ભૂમિકા ભજવવા લાગ્યો. આ છે આજનો માનવ અને આ છે કુદરતનો પ્રકોપ. કુદરતના ઈશારે કામ કરવા વાળો માનવી આજે કુદરતને ચેલેન્જ કરવા લાગ્યો છે. એટલી હદ સુધી કે જન્મ મરણ તો ઠીક છે, પરંતુ બાળકોની પેદાઈશ પણ જાતે કરવા લાગ્યો. આ સૌથી મોટી ભૂલ છે. હોસ્પિટલના આઈસીયુ માં તું જે જુએ છે ને, તે હૃદયના ધબકારા નહીં, કરેલા કર્મના ભણકારા માત્ર છે, ભણકારા. હજુ પણ સમય છે માનવ, માની જા. કુદરતને મનાવતા પણ આવડે છે અને રડાવતા પણ આવડે છે. આ તો હજુ ખાલી શરૂઆત છે, શરૂઆત.